સ્ટુડન્ટ્સ, આજે આપણે એક નવા ટોપિકની વાત કરવાની છે અને એ જે નવો ટોપિક જે છે એ કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે. ટોપિક શું છે? કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. હવે કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન એક્ઝેક્ટલી શું કહેવા માંગે? તો હમણાં સુધી જે આપણે વાત કરી એમાં આપણે શું કીધું ખબર? તો લાઈક ચાર્જીસની વાત કરીએ તો Q1, Q2, Q3 બરાબર, એ આપણે બરાબર ચાર્જીસ જે જોયા એ ડિફરન્ટ પોઈન્ટ પર આપણે ડિફરન્ટ લીધા. બટ એકચ્યુઅલમાં જો આપણે જોઈએ તો આવું પ્રેક્ટિકલી તમને જોવા મળે? પ્રેક્ટિકલી તમને ચાર્જીસ આ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલો જોવા મળે તો નહીં. બરાબર, ચાર્જ તમને કોઈ બી દિવસ આ રીતે ડિસ્ક્રીટ ફોર્મમાં તમને જોવા મળશે નહીં કે Q1 અહીંયા છે, Q2 અહીંયા છે, Q3 અહીંયા છે. એ રીતે ડિસ્ક્રીટ ફોર્મમાં ઓલવેઝ ન મળશે. બરાબર, તમને એ ઓલવેઝ કન્ટિન્યુઅસ ફોર્મમાં મળશે. કન્ટિન્યુઅસ ફોર્મમાં મળે એટલે કઈ રીતના? સપોઝ એમ સમજી લો કે આપણા પાસે જે છે આ બોલપેન છે, બરાબર. તો બોલપેન ઉપર ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ થયેલો હોય તો એવું નહીં હોય કે અહીંયા Q1 ચાર્જ હોય ને અહીંયા Q2 ચાર્જ હોય. આના ઉપર કન્ટિન્યુઅસ શું હશે ખબર? ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન થયેલું હશે. એ જ રીતે એમ સમજી લો કે દાખલા તરીકે બરાબર, ફોર એક્ઝામ્પલ એમ સમજી લો કે આ બોર્ડ લઈ લો તો બોર્ડ ઉપર તમને Q1 ચાર્જ અહીંયા મળે, Q2 ચાર્જ અહીંયા મળે અને Q3 ચાર્જ અહીંયા મળે, એવું ના મળે. ઇન પ્રેક્ટિકલ જો તમે જોઈએ, પ્રેક્ટિકલી જો જોઈએ તો તમને આના ઉપર ચાર્જ જે છે કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન થયેલો જોવા મળશે. ઇવન કોઈ વોલ્યુમ હશે ને, બરાબર, સ્ફેરિકલ બોડી હશે ને, તો આ બોડી પર બી ચાર્જ તમને શું હશે? બરાબર, કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુટ થયેલા હશે. એવું નહીં હશે કે અહીંયા ચાર્જ હોય તો અહીંયા ચાર્જ નહીં હોય. ચાર્જ જે છે હોલ બોડી ઉપર કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુટ થયેલું હશે. હવે હોલ બોડી ઉપર જો કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય તો આપણે હમણાં જે ફોર્સિસની વાત કરી, હમણાં જે ઇલેક્ટ્રિક ફિલ્ડની જે હમણાં સુધી જે વાત કરી, બરાબર, એ વેલ્યુ, એ ઇક્વેશન આપણને કોઈ કામ લાગશે નહીં. સો પ્રેક્ટિકલી આપણે જે અગાડી સુધી જેટલું બી વસ્તુ સ્ટડી કર્યું એને જો આપણે પ્રેક્ટિકલમાં જો આપણે લાવવું હોય, બરાબર, તો એને આપણે લઈ શકીએ નહીં, કેમ કે એ ડિસ્ક્રીટ ચાર્જ છે. ડિસ્ક્રીટ ચાર્જ એટલે કે ડિફરન્ટ પોઈન્ટ ઉપર ડિફરન્ટ ચાર્જીસ છે. એ તમારા ડિસ્ક્રીટ ચાર્જીસ છે. જ્યારે બરાબર આપણે જે પ્રેક્ટિકલી જો જોઈએ એટલે કે આપણે કમર્શિયલી જો જોઈએ તો ચાર્જ જે છે એનું કન્ટિન્યુઅસ શું થાય છે? ડિસ્ટ્રીબ્યુશન થાય છે. ચાર્જનું શું થાય છે? કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન થાય છે. તો આપણે જે બી વસ્તુ કીધું એ મેં થોડું સમજાવ. For a many purpose, it is impractical to work in a terms of a discrete charges. બરાબર, સો કોઈ બી તમે for a many purpose જ્યારે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફોર્સ તમે ફાઇન્ડ આઉટ કરો, બરાબર, ત્યારે ડિસ્ક્રીટ ચાર્જીસ જે છે એ ઇમ્પ્રેક્ટિકલ છે. ઇમ્પ્રેક્ટિકલ એટલે આપણે યુઝ કરતા નથી. Q1, Q2, Q3 એવું આપણે યુઝ નથી કરતા. And we need to work with a continuous charge distributions. એટલે આપણે જે છે continuous charge distributions પર શું કરવા પડશે? વર્ક કરવા પડશે. The continuous charge distributions of electric charge can be three types. હવે continuous charge distribution જે છે એ ટોટલ 3 ટાઈપ્સના છે. 3 ટાઈપ્સમાં કયા આવી શકે? સપોઝ એમ સમજી લો કે આ દાખલા તરીકે, બરાબર, ફોર એક્ઝામ્પલ સમજી લો કે આ દાખલા તરીકે આપણા પાસે રોડ છે. તો રોડ ઉપર જ્યારે ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થશે તો એ ચાર્જ કેવો હશે? તો એને આપણે કહી શકીએ લિનિયર ચાર્જ. બરાબર, એને આપણે શું કહી શકીએ? લિનિયર ચાર્જ. તો ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન્સમાં આપણે ફર્સ્ટ કહી શકીએ લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. એ જ રીતે બરાબર, સપોઝ કોઈ સરફેસ હોય ને એના ઉપર ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય તો એને આપણે કહી શકીએ સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન્સ. ને સપોઝ કોઈ બોડી હોય જેના ઉપર ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય તો એને આપણે કહી શકીએ વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. So charge distributions may have a 3 types: linear, okay, surface, and the third one is a volume charge distributions. Okay, so કોઈ રોડ ઉપર હશે તો linear હશે, બરાબર, કોઈ પ્લેન ઉપર હશે તો એને કહેવાશે surface, અને કોઈ બોડી ઉપર હશે તો એને કહેવાશે વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન્સ. બરાબર, so that we call as a volume charge distributions. ઓકે, હવે આમાંથી આપણે જે છે ફર્સ્ટ પોઈન્ટ પર આવીએ. ફર્સ્ટ પોઈન્ટ, ધેટ ઇઝ ધ લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. ધેટ ઇઝ અ લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. સપોઝ આ રીતે આપણે એક રોડ લઈએ ઓર અ વાયર લઈએ. સપોઝ આ રીતે આપણે વાયર લઈએ અને વાયર ઉપર આપણે આ રીતે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન્સ કરીએ તો ધેટ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન્સ વી કોલ એઝ અ લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન્સ. હવે એ લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન્સ માટે આપણે એવું કહી શકીએ કે વાયરથી આરડેસ ડિસ્ટન્સ પર કોઈ પોઈન્ટ P છે, બરાબર, આરડેસ ડિસ્ટન્સ પર કોઈ પોઈન્ટ P છે.
એ પોઈન્ટ ઉપર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓર અ ફોર્સ આપણે ફાઇન્ડ આઉટ કરવો છે. તો એ આપણે કેવી રીતના ફાઇન્ડ આઉટ કરી શકીએ? સો મેં તમને ફિગરમાં જે છે એક ઓરિજિન પોઈન્ટ આપેલો છે. ઓરિજિન પોઈન્ટ O થી આ વાયર જે છે કેટલા ડિસ્ટન્સ પર છે? તો પોઝિશન વેક્ટર r, બરાબર. એ જ રીતે આ ઓરિજિન O પરથી આ પોઈન્ટ P કેટલા ડિસ્ટન્સ પર છે? તો કેપિટલ R ડિસ્ટન્સ પર છે. અને ધ્યાન રાખજો ડિસ્ટન્સ બિટવીન ધ એલિમેન્ટ, બરાબર, એલિમેન્ટ ઓફ અ વાયર ટુ અ પોઈન્ટ P, that is r dash, બરાબર. તો તમારો જે શું છે વાયર પરનો જે એલિમેન્ટ છે ત્યાંથી પોઈન્ટ P નું જે ડિસ્ટન્સ જે છે કેટલું છે? r dash ડિસ્ટન્સ છે, બરાબર. તો આપણા પાસે આટલું, બરાબર. આ રીતે આપણી ફિગર કંઈ કહેવા માંગે છે. હવે આ ફિગર પર આ જે વાયર જે છે વાયર ઉપર કેટલો ચાર્જ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે ચાર્જ ડેન્સિટી સ્ટડી કરવા પડશે. શું સ્ટડી કરવા પડશે? ચાર્જ ડેન્સિટી સ્ટડી કરવા પડશે. અહીંયા લિનિયર છે એટલે આપણે લિનિયર ચાર્જ ડેન્સિટી આપણે સ્ટડી કરવા પડશે. હવે લિનિયર ચાર્જ ડેન્સિટી એક્ઝેક્ટલી આપણે કોને કહી શકીએ? તો સિમ્પલ વસ્તુ, ચાર્જ પર યુનિટ લેન્થ. ચાર્જ પર યુનિટ લેન્થને તમે લિનિયર ચાર્જ ડેન્સિટી કહી શકો. સપોઝ મારે એક્ઝામ્પલ આપો હોય તો તમે કહી શકો કે સપોઝ 10 કુલમ ચાર્જ જે છે 10 કુલમ ચાર્જ, બરાબર, 10 મીટર વાયર પર છે. 10 કુલમ ચાર્જ કેટલા પર છે? 10 મીટર વાયર પર છે. તો તમે કહેશો 1 મીટર વાયર પર કેટલો ચાર્જ હશે? તો 10 મીટર ઉપર 10 કુલમ ચાર્જ છે તો 1 મીટર ઉપર શું આવશે? 1 કુલમ ચાર્જ હશે. તો તમે એવું કહી શકો ચાર્જ પર યુનિટ લેન્થ. ચાર્જ પર યુનિટ લેન્થ એટલે કે 1 મીટરે કેટલો ચાર્જ છે એ તમે કોના થ્રુ ફાઇન્ડ આઉટ કરી શકો? લિનિયર ચાર્જ ડેન્સિટી. લિનિયર ચાર્જ ડેન્સિટી. ઇવન લિનિયર ચાર્જ ડેન્સિટી જો આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય કે 1 મીટર ઉપર 1 કુલમ ચાર્જ છે, એના માટે આપણે શું કરવા પડે ખબર? 10 કુલમ ડિવાઇડ બાય શું કરવા પડે ખબર? 10 મીટર કરવા પડે. 10 કુલમ ડિવાઇડ બાય શું કરવા પડે? 10 મીટર. તો અહીંયાથી 10 કેન્સલ આઉટ થશે તો 1 કુલમ પર શું આવશે? મીટર. એટલે 1 મીટર પર કેટલો ચાર્જ છે? 1 કુલમ છે. સો લિનિયર ચાર્જ ડેન્સિટી નો ઇક્વેશન શું આવી શકે? તો 10 કુલમ જે છે that is the total charge on a wire, okay, right. 10 મીટર જે છે that is the total distance or total length of the wire છે, okay. so total charge on the wire divide by total length on the wire જો તમે કરો, બરાબર, તો તમને ચાર્જ પર યુનિટ લેન્થ મળશે. શું મળશે? ચાર્જ પર યુનિટ લેન્થ મળશે, okay. so લિનિયર ચાર્જ ડેન્સિટી જે છે, બરાબર, એને આપણે એવું કહી શકીએ the amount of charge per unit length of a wire is the lambda, okay, and lambda is called the linear charge density. તો ધ્યાન રાખજો, the amount of charge per unit શું છે? length, બરાબર, per unit length, that we call as a linear charge density. linear charge density એટલે તમારું total charge on a line like 10 coulomb ને length of તમારી લાઈન that is 10 મીટર, બરાબર. જો આ રીતે કરો તો તમને લિનિયર ચાર્જ ડેન્સિટી મળશે. જરા ધ્યાન રાખજો, આ લિનિયર ચાર્જ ડેન્સિટી જે છે, હા, લિનિયર ચાર્જ ડેન્સિટી જે છે, બરાબર, એને લેમ્બડા થ્રુ એ ડિનોટેટ કરવામાં આવે છે. એને કેના થ્રુ એ ડિનોટેટ કરવામાં આવે છે? લેમ્બડા થ્રુ એ ડિનોટેટ કરવામાં આવે. સપોઝ ટોટલ ચાર્જ ઓન અ લાઈન જો q હોય અને ટોટલ લેન્થ ઓફ અ લાઈન જે છે l હોય તો આપણું ઇક્વેશન થશે લેમ્બડા ઇક્વલ ટુ q બાય l. નાના પરથી તમારે q જો ફાઇન્ડ આઉટ કરવું હોય તો q ઇક્વલ ટુ શું થશે? લેમ્બડા ઇન્ટુ l થશે. તો આ રીતે આના ઉપર કેટલો ચાર્જ છે એ તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો. પર કોના થ્રુ એ ફાઇન્ડ આઉટ કરી શકો? લિનિયર ચાર્જ ડેન્સિટી થ્રુ. તમારો પ્રમાણ આટલું ખબર પડી જવી જોઈએ. Consider a continuous charge distribution over a line as shown in a figure. We want to determine a force or an electric field acting on a charge q situated at a point P to this charge distribution. તો અહીંયા જે P પોઈન્ટ પર જે છે એમ સમજી લો કે સ્મોલ q ચાર્જ છે. P પોઈન્ટ પર શું છે? સ્મોલ q ચાર્જ છે અને એના પર લાગતું આપણે ફોર્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે અથવા તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એના માટે આપણને શું જોઈએ? લિનિયર ચાર્જ ડેન્સિટી જોઈએ. લિનિયર ચાર્જ ડેન્સિટી એટલે તમે કહી શકો ચાર્જ પર યુનિટ લેન્થ which is denoted as a lambda is a called linear charge density. lambda equal to q by l થશે તો q equal to શું થઈ જશે? lambda into l થઈ જશે, ઓકે. તો આ રીતે તમે, બરાબર, આના ઉપર કેટલું ફોર્સ હશે, બરાબર, એ ચાર્જની વેલ્યુ પરથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. પણ જરા ધ્યાન આપો, સપોઝ આ વાયર જે છે એના ઉપર ચાર્જ યુનિફોર્મ એપ્લાય થયેલો હોય
તે ટાઈમે તમે આ ઇક્વેશન યુઝ કરી શકો. પણ એમ સમજી લો કે જો યુનિફોર્મ એપ્લાય નહીં થયેલો હોય તો, બરાબર, યુનિફોર્મ એપ્લાય નહીં થયેલો હોય તો તે ટાઈમે આપણે શું કરી શકીએ? જો યુનિફોર્મ એપ્લાય નહીં થયેલો હોય, બરાબર, તો તે ટાઈમે આપણે આ ઇક્વેશન યુઝ કરી શકીએ નહીં, બરાબર. ને કદાચ મારા હિસાબે તમને લોઅર સ્ટાન્ડર્ડમાં ખબર હશે, જ્યારે બી કોઈ વસ્તુ યુનિફોર્મ નહીં હોય ત્યારે આપણે શું કરવાનું? તો જ્યારે જે આ વાયર જે છે એ વાયરને આપણે ઇન્ફિનાઇટલી સ્મોલ પાર્ટમાં શું કરવાનો? ડિવાઇડેડ કરવાનો. એટલે આ વાયર જે છે એને ઇન્ફિનાઇટલી સ્મોલ પાર્ટમાં ડિવાઇડેડ કરીએ. હવે એ સ્મોલ પાર્ટમાં ડિવાઇડેડ કરીને આપણે એક નાનો સ્મોલ પાર્ટ શું લઈએ? ડેલ્ટા એલ ફાઇન્ડ આઉટ કરીએ, બરાબર. ડેલ્ટા એલ માટે, બરાબર, ચાર્જ ફાઇન્ડ આઉટ કરીએ. ને ચાર્જ ફાઇન્ડ આઉટ કર્યા પછી એ ચાર્જને તમારે ટોટલ, બરાબર, જેટલા બી તમારા આવા ડેલ્ટા એલ જેવા ઇન્ફિનાઇટલી સ્મોલ જેટલા પણ, બરાબર, સેગમેન્ટ હશે એ બધાના ચાર્જનો ટોટલ કરવા પડશે. તો તમને ટોટલ ચાર્જ ઓન ધી વાયર મળશે. મેં શું કહેવા માંગુ છું ખબર પડે? તો જ્યારે નન યુનિફોર્મ હોય ત્યારે તમારે સ્મોલ સેગમેન્ટ માટે ફાઇન્ડ આઉટ કરવો પડશે. ને સ્મોલ સેગમેન્ટનો ફાઇન્ડ આઉટ કર્યા પછી તમારે આવા જેટલા બી સ્મોલ સેગમેન્ટ છે એનો તમારે ટોટલ સમ કરવા પડશે. એનો શું કરવા પડશે? ટોટલ સમ કરવા પડશે. સપોઝ એમ સમજી લો કે આ જે સ્મોલ સેગમેન્ટ છે, બરાબર, એની લિનિયર ચાર્જ ડેન્સિટી લેમ્બડા છે, બરાબર, અને લેન્થ કેટલી છે? ડેલ્ટા એલ છે. તો એના ઉપર જો તમારે ચાર્જ ફાઇન્ડ આઉટ કરવો હોય તો જે રીતે આપણે q ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ l લખેલું હતું, તો એમાં સ્મોલ સેગમેન્ટ છે એટલે q ની જગ્યાએ શું આવશે? ડેલ્ટા q, અને લેમ્બડા ની જગ્યાએ શું આવશે? ડેલ્ટા l આવશે. અને જો ટોટલ ચાર્જ ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો આવા જેટલા બી હશે એના બધાનો શું કરવા પડશે? સમેશન કરવા પડશે. ને ધ્યાન રાખજો, સમેશન જે છે કેમાં તમે કન્સિડર કરી શકો? સિગ્મામાં કન્સિડર કરી શકો. એટલે જો તમે સિગ્મા મૂકો તો તમને મળી શકે. ઓકે, ચાલો, જો આ વસ્તુ ખબર પડે તો આપણે એવું કહી શકીએ, if the charge is not uniform then the lambda will be different at a different point on a line. બરાબર, જો યુનિફોર્મ નહીં હોય તો ડિફરન્ટ પોઈન્ટ પર શું હોય? ડિફરન્ટ ચાર્જીસ હોય. Okay, so to find the charge on a line, imagine the line to be divided into small segment delta L. તો તમારે જો ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમારે આ જે હોલ વાયર જે છે એને તમે સ્મોલ સેગમેન્ટમાં ડિવાઇડેડ કરો. ધેટ સ્મોલ સેગમેન્ટ, બરાબર, ધેટ ઇઝ ડેલ્ટા L. ઓકે, as shown in figure, linear charge density lambda equal to શું થશે? Charge on a small segment, that is delta q, and a length of a small segment, that is delta L. So lambda equal to delta q by delta L આવશે. જો ડેલ્ટા q ને સબ્જેક્ટ બનાવીએ તો ડેલ્ટા q equal to lambda into delta L થશે. ઓકે, અને આની જો આપણે ઇલેક્ટ્રિક ફીલ્ડ ફાઇન્ડ આઉટ કરીએ તો ઇલેક્ટ્રિક ફીલ્ડનું ઇક્વેશન છે 1/4πε0 q/r². એમાં 1/4πε0 આ જ રહેશે. q ની વેલ્યુ લેમ્બડા ડેલ્ટા L થશે, અને r² એટલે ડિસ્ટન્સ બિટવીન ધ શું આવશે? સેગમેન્ટ ટુ ધ પોઈન્ટ, ધેટ ઇઝ r ડેશ, બરાબર. એટલે આ તમારો r ડેશ નો સ્ક્વેર આવશે. અને આને, બરાબર, જો તમે એઝ અ વેક્ટર ફોર્મમાં લખો તો તમારે યુનિટ વેક્ટર r ડેશ લખવા પડશે. સો યુનિટ વેક્ટર r ડેશ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ચાર્જ એલિમેન્ટ ટુ ધ શું આવશે? પોઈન્ટ p. હવે આ તો સ્મોલ સેગમેન્ટ નો થયો. હવે જો તમારે ટોટલ ઇલેક્ટ્રિક ફીલ્ડ ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું કરવાનું? તો અકોર્ડિંગ ટુ ધ સુપરપોઝિશન પ્રિન્સિપલ જેટલી બી ઇલેક્ટ્રિક ફીલ્ડ જે સ્મોલ સેગમેન્ટની છે બધાનો શું કરવો પડશે? ટોટલ સમ કરવો પડશે. એટલે અહીંયા લખેલું છે the total electric field due to the charge distribution is obtained by, સમજો આ કદાચ તમને નહીં ખબર પડશે, is obtained by summing over the electric field due to the different line charge element. બરાબર, તો સમજો શું લખેલું છે લાસ્ટ કે total electric field is due to the શું આવશે? charge distribution is obtained by શું છે? summing. summing એટલે ટોટલ સમ કરવો પડશે over the electric field due to the different line charge elements. બરાબર, અહીંયા લખેલું છે different line charge elements. એનો ટોટલ સમ કરીએ તો 1/4πε0, અહીંયા તમારો હશે સિગ્મા, અહીંયા તમારે રાઇટ ડાઉન કરવાનું રહેશે all delta L lambda delta L upon r dash square into શું આવશે? યુનિટ વેક્ટર r dash આવશે. તો આનાથી તમે ઇલેક્ટ્રિક ફીલ્ડ પણ શું કરી શકો? ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો મારા પ્રમાણે તમને લિનિયર ચાર્જ ડેન્સિટી ખબર પડી જાય, બરાબર. હવે સમજો, લિનિયર ચાર્જ ડેન્સિટીની જગ્યાએ સપોઝ મારે સરફેસ ચાર્જ ડેન્સિટી આપવી હોય તો, બરાબર, લિનિયર ચાર્જ ડેન્સિટીની જગ્યાએ સપોઝ મારે સરફેસ ચાર્જ ડેન્સિટી આપવાની હોય તો
તો સરફેસ ચાર્જ ડેન્સિટી આપવાની હશે તો એ ટાઈમે જે છે એ ટાઈમે મારી ફિગર જે છે એમાં આ રીતે શું આવશે તો એમાં આ રીતે જે છે બરાબર સરફેસ આવશે સરફેસ માંથી મારે એક સ્મોલ સેગમેન્ટ બરાબર લેવા પડશે એ સ્મોલ સેગમેન્ટ જે છે બરાબર એને એઝ આપણે ડેલ્ટા એસ કહી દઈએ ઓરિજિન અહીંયા આપણે ઓ કહી દઈએ ઓટી આ જે ડિસ્ટન્સ છે એને આપણે વેક્ટર આર કહી દઈએ જે પોઈન્ટ પી જે છે જેના ઉપર સ્મોલ ક્યુ ચાર્જ છે એનાથી આ ડિસ્ટન્સ ને એઝ આપણે શું કહી દઈએ આર ડેશ જે લાસ્ટ ટાઈમ કીધું તે ને ઓરિજિન ઓટી આ પી પોઈન્ટ નું ડિસ્ટન્સ છે એને આપણે શું કહી દઈએ કેપિટલ આર બરાબર એને આપણે શું કહી દઈએ કેપિટલ આર હવે તમારે સરફેસ ચાર્જ ડેન્સિટી ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમે શું કહી શકો તો આપણે એવું કહી શકીએ કન્સિડર અ કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન્સ ઓવર અ લાઇન ની જગ્યાએ ઓવર શું આવશે સરફેસ as shown in a figure and we want to determine the force or a field બરાબર electric field acting on a charge q situated at a point p due to this charge distributions હવે અહીંયા જે છે લિનિયર ચાર્જ ડેન્સિટી આવે તો લિનિયર ચાર્જ ડેન્સિટી ની જગ્યાએ અહીંયા તમારું શું આવશે સરફેસ ચાર્જ ડેન્સિટી આવશે બરાબર ને ધ અમાઉન્ટ ઓફ ચાર્જ પર યુનિટ લેન્થ ની જગ્યાએ અહીંયા તમારી યુનિટ શું આવશે એરિયા બરાબર યુનિટ એરિયા ઓફ શું આવશે સરફેસ ઓફ અ સરફેસ સો લેટ ધ અમાઉન્ટ ઓફ ચાર્જ પર યુનિટ એરિયા ઓફ અ સરફેસ એન્ડ સરફેસ ચાર્જ ડેન્સિટી છે એને સિગ્મા થ્રુ ડિનોટેડ થાય એને શું કોના થ્રુ ડિનોટેડ થાય સિગ્મા થ્રુ ડિનોટેડ થાય સિગ્મા ઇઝ કોલ્ડ ધ સરફેસ ચાર્જ ડેન્સિટી એ જો તમારે સરફેસ ચાર્જ ડેન્સિટી ફાઇન્ડ આઉટ કરવાની હોય તો ટોટલ ચાર્જ ઓન શું આવશે સરફેસ ટોટલ ચાર્જ ઓન શું આવશે સરફેસ અને અહીંયા તમારે શું આવશે તો એરિયા ઓફ ટોટલ એરિયા ઓફ શું આવશે તો એરિયા ઓફ સરફેસ આવશે ઓકે સો ટોટલ ચાર્જ ઓન સરફેસ ડિવાઇડ બાય એરિયા ઓફ સરફેસ કરો તો સરફેસ ચાર્જ ડેન્સિટી મળે ઓકે ચાર્જ તો એઝ અ ક્યુ કહેવાશે પર સરફેસ જે છે બરાબર એને એરિયાનો એઝ અ એ લખી દઈએ બરાબર યુનિટ તમારું કુલમ એરિયાનો યુનિટ મીટર સ્ક્વેર એટલે એનો યુનિટ જે છે સરફેસ ચાર્જ ડેન્સિટી નો યુનિટ કુલમ પર મીટર સ્ક્વેર થશે ને આ રીતે તમે બરાબર q ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો q ઇક્વલ ટુ શું આવશે સિગ્મા ઇન્ટુ a આના પર આનો જો ચાર્જ મળી જશે તો આના પરથી તમને ટોટલ ફોર્સ એક્ટિંગ ઓન અ પોઈન્ટ p ઓર ટોટલ ઇલેક્ટ્રિક ફીલ્ડ એક્ટિંગ ઓન અ પોઈન્ટ p એ તમને મળી જશે તો મારા પ્રમાણે સરફેસ ચાર્જ ડેન્સિટી બી ખબર પડવી જોઈએ સરફેસ ચાર્જ ડેન્સિટીમાં આપણે કહી શકીએ ચાર્જ પર યુનિટ એરિયા બરાબર ચાર્જ એટલે કેપિટલ Q અને યુનિટ એરિયા એટલે ડિવાઇડ બાય a એટલે Q બાય a થશે અને એનો યુનિટ શું થશે કુલમ પર મીટર સ્ક્વેર થશે સપોઝ મારે આના ઉપર ચાર્જ ફાઇન્ડ આઉટ કરવું હોય તો Q ને સબ્જેક્ટ બનાવી દઉં તો એ સમય જશે તો Q ઇક્વલ ટુ શું આવશે સિગ્મા ઇન્ટુ a આવશે પર બીજી વસ્તુ એ બી છે કે જો સપોઝ સરફેસ નન યુનિફોર્મ હોય તો સરફેસ ઉપર ચાર્જ નન યુનિફોર્મ હોય તો એને આપણે સ્મોલ સેગમેન્ટમાં ડિવાઇડેડ કરવા પડશે એ સ્મોલ એરિયલ સેગમેન્ટ માટે આપણે કોઈક શું લેવા પડશે એક ડેફિનાઇટ સ્મોલ સેગમેન્ટ ડેલ્ટા એસ લઈએ એના માટે ફાઇન્ડ આઉટ કરીએ ને પછી ટોટલ માટે શું કરીએ સમેશન કરીએ બરાબર એનું રાઇટ અપ બી એઝ અ આ રીતે જ રહેશે ઇફ ધ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ નોટ યુનિફોર્મ then sigma will be different points on a surface different points on a surface to find the charge on a surface imagine the line to be or imagine the surface to be divided into a small segment delta s as shown in a figure બરાબર અહીંયા s ની જગ્યાએ તમારું શું આવશે તો s ની જગ્યાએ અહીંયા સરફેસ ચાર્જ ડેન્સિટી આવશે સિગ્મા ઇક્વલ ટુ ડેલ્ટા q બાય શું આવશે ડેલ્ટા s આવશે અને ડેલ્ટા q ને જો સબ્જેક્ટ બનાવીએ બરાબર તો સિગ્મા ઇન્ટુ શું થશે ડેલ્ટા s થશે હવે આના લીધે જો ઇલેક્ટ્રિક ફીલ્ડ ફાઇન્ડ આઉટ કરવી હોય તો આપણું જે ઇક્વેશન આવ્યું આ લેમ્ડા ડેલ્ટા l છે એની જગ્યાએ શું આવશે સિગ્મા ડેલ્ટા s થશે એટલે ડેલ્ટા e ઇક્વલ ટુ 1/4πε0 સિગ્મા ડેલ્ટા s અપોન r ડેશ સ્ક્વેર અને યુનિટ વેક્ટર શું આવશે r ડેશ where r dash is the distance between the શું આવશે charge element to the શું આવશે point p આવશે બરાબર
ને જો તમારે ટોટલ ફાઇન્ડ આઉટ કરવાનો હશે તો આ બધાનો શું કરવા પડશે સમ કરવા પડશે એટલે બાય ધ સુપરપોઝિશન પ્રિન્સિપલ ધ ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ due to the charge distribution is obtained by summing over a electric field due to the different surface charge element due to the surface charge શું આવશે એલિમેન્ટ અહીંયા છેલ્લા આવશે ને અહીંયા બરાબર ઓલ ડેલ્ટા L ની જગ્યાએ શું આવશે ઓલ ડેલ્ટા શું આવશે S અને અહીંયા સિગ્મા ડેલ્ટા L લેમ્ડા ડેલ્ટા L ની જગ્યાએ શું આવશે સિગ્મા ડેલ્ટા S આવશે તો આ રીતે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ બી ફાઇન્ડ આઉટ કરી શકો છો અને મારા પ્રમાણે વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન્સ ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો સેમ તમારે આ જ મેથડ કરવાની રહેશે બરાબર હવે જરા ધ્યાન રાખજો વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન્સ ફાઇન્ડ આઉટ કરવાની હોય તો ફિગર જે છે બરાબર ફિગરમાં અહીંયા તમારા પાસે બરાબર કોઈક ડેફિનાઇટ સરફેસ આવી જશે એના ઉપર આપણે સ્મોલ સેગમેન્ટ લેવાનો રહેશે રાઈટ એક સ્મોલ સેગમેન્ટ લેવાનો રહેશે આ રીતેનો બરાબર એને એઝ આપણે ડેલ્ટા V કહી દઈએ બરાબર ધ્યાન રાખજો બાકીની બધી વસ્તુ તો સેમ જ આવશે રાઈટ આ ડિસ્ટન્સ r આવશે ડિસ્ટન્સ between the element to the point P r dash આવશે ને ડિસ્ટન્સ between the point P to the origin that is capital R આવશે ઓકે બધું વસ્તુ સેમ રહેશે બરાબર કન્સિડર અ કન્ટિન્યુઅસ ચાર્જ ઓવર શું આવશે વોલ્યુમ સરફેસ ની જગ્યાએ અહીંયા શું આવશે સરફેસ ની જગ્યાએ અહીંયા શું આવશે વોલ્યુમ as shown in the figure we want to determine the force or electric field acting on charge q situated at a point due to these charge distributions આવશે બરાબર let the amount of charge per unit area ની જગ્યાએ per unit શું આવશે volume of શું આવશે body volume of શું આવશે body ઓકે બીજું સરફેસ ચાર્જ બરાબર ડેન્સિટી ની જગ્યાએ વોલ્યુમ ચાર્જ ડેન્સિટી જે છે એને રો થ્રુ એ ડિનોટેડ થાય સો અહીંયા ધ્યાન રાખજો રો આવશે રો જે છે એ તમારું શું આવશે વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન આવશે સરફેસ ની જગ્યાએ શું આવશે વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન આવશે એટલે સિગ્મા ની જગ્યાએ અહીંયા આવશે રો ટોટલ ચાર્જ ઓન સરફેસ ની જગ્યાએ શું આવશે વોલ્યુમ બરાબર અને એરિયા ઓફ સરફેસ ની જગ્યાએ શું આવશે ખબર વોલ્યુમ ઓફ શું આવશે બોડી વોલ્યુમ ઓફ શું આવશે બોડી બરાબર બીજું q બાય a ની જગ્યાએ q બાય v આવશે એટલે ચાર્જ બાય વોલ્યુમ આવશે ચાર્જ નો યુનિટ કુલમ ને વોલ્યુમ નો યુનિટ જે છે એ મીટર ક્યુબ છે એટલે વોલ્યુમ ચાર્જ ડેન્સિટી કુલમ પર શું આવશે મીટર ક્યુબ આવશે ઓકે હવે વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન્સ માં આપણે એવું કહી શકીએ કે જ્યારે નન યુનિફોર્મ હશે ત્યારે શું તો સ્મોલ સેગમેન્ટ માટે ફાઇન્ડ આઉટ કરવાનું અને ટોટલ માટે બરાબર આ બધાનો આપણે શું કરવા પડશે ટોટલ સમ કરીએ તો આપણને ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે બરાબર તો અહીંયા આપણે એવું કહી શકીએ કે if the charge distribution is not uniform then rho will be different at a different points on a different points on a volume to find the charge on a volume imagine the volume to be divided into small segment delta S ની જગ્યાએ શું આવશે delta V so as shown in a figure linear volume charge density rho equal to શું આવશે delta Q by શું આવશે delta V આવશે so delta Q equal to શું બનશે delta V ને સામે મલ્ટીપ્લાય કરી નાખો તો શું આવશે rho into delta V આવશે હવે આના થ્રુ જો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાની હોય તો સિગ્મા ડેલ્ટા S ની જગ્યાએ શું આવશે rho delta V આવશે જ્યારે ટોટલ સમ કરવાનો હશે ત્યારે ઓલ સમેશન ઓફ ડેલ્ટા V આવશે અને સિગ્મા ડેલ્ટા S ની જગ્યાએ શું આવશે રો ડેલ્ટા V આવશે તો વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન જે છે એ બી સેમ એઝ અ લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન જ હશે તો મારા પ્રમાણે તમને ખબર પડી જવી જોઈએ લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન જે છે એને ડિનોટેડ બાય લેમ્બડા છે અને એનો યુનિટ કુલમ પર મીટર છે સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન જે છે બરાબર એનો યુનિટ એનો સિમ્બોલ જે છે સિગ્મા છે અને એનો યુનિટ છે કુલમ પર મીટર સ્ક્વેર ને વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન જે છે ઓકે એને રો થ્રુ ડિનોટેડ થાય અને એનો યુનિટ છે કુલમ પર મીટર ક્યુબ બરાબર ધ્યાન રાખજો લેમ્બડા ઇક્વલ ટુ ક્યુ બાય એલ સિગ્મા ઇક્વલ ટુ ક્યુ બાય એ અને રો ઇક્વલ ટુ ક્યુ બાય શું છે વી બરાબર આ ખાસ ધ્યાન રાખજો અને એનો યુનિટ ખાસ ધ્યાન રાખજો બરાબર જે તમને કામ લાગી શકે I hope you can understand this whole theory. If any doubt come, please inform me by message or by call. Thank you very much. Bye.